નમસ્કાર મિત્રો, હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત છે. મિત્રો, આપણે છેલ્લા સેશનની અંદર ચેપ્ટર નંબર 1 કે જેનું નામ છે મિત્રો પોલિનોમિયલ, એની આપણે ચર્ચા કરી હતી અને સાથે સાથે એલસીએમ અને એચસીએફ છે એ શોર્ટકટથી કેવી રીતે મેળવાય એની પણ આપણે ચર્ચા છે એ કરેલી હતી. આજના સેશનની અંદર મિત્રો આપણું નવું ચેપ્ટર કે જેનું નામ છે મિત્રો પોલિનોમિયલ. બરાબર છે. તો આજના સેશનની અંદર પોલિનોમિયલ છે એના આપણે એમસીક્યુ છે એ ચર્ચા કરવાની છે, સાથે સાથે એના કન્સેપ્ટ છે એની પણ આપણે ચર્ચા કરવાની છે અને શોર્ટકટ તો ખરી જ. બરાબર છે. જેવી રીતના ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે શોર્ટકટ છે એ જોઈ હતી, એવી રીતે આજના સેશનની અંદર પણ આપણે શોર્ટકટ છે એ જોવાની છે. બરાબર છે. તો 1 બાય 1 છે એ સેશન છે એ જોતા રહેજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને છે એ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને વિડીયો છે એ શેર કરવાનું બાકી રહી ગયું હોય તો શેર પણ કરી દેજો, જેથી કરીને એને પણ જે આવો શોર્ટકટ છે એનો લાવો મળે. બરાબર છે ને. તમારે પણ લાઈક કરવાનું બાકી રહી ગયું હોય તો લાઈક કરી દેજો. ચાલો 1 બાય 1 જે પોલિનોમિયલ છે એના વન શોટ છે એને આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલો એમસીક્યુ છે, ધ ઝીરો ઓફ ધ ક્વાડ્રેટિક પોલિનોમિયલ x² + 99x + 127 આર બોથ પોઝિટિવ રૂટ છે, બોથ નેગેટિવ છે, બોથ ઇક્વલ છે અને વન પોઝિટિવ ને વન નેગેટિવ રૂટ છે. તો મિત્રો આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય ને તો જો એની શોર્ટકટ જોઈ લો. સૌથી પહેલું ક્વેશ્ચન છે, પછી ફેક્ટર છે, ફેક્ટરની સાઇન અને હવે ડાયરેક્ટ આવે છે આન્સરની સાઇન. બરાબર છે. ચાલો હવે જો આની ડાયરેક્ટ શોર્ટકટ હું તમને લખાવી જ દઉં છું. બરાબર છે. સૌથી પહેલું શું કરવાનું, કેવી રીતે યાદ રાખશો સાહેબ? જો પ્લસ પ્લસ માઇનસ માઇનસ. બરાબર છે. પ્લસ પ્લસ માઇનસ માઇનસ. તો ફેક્ટરની સાઇન કેમ યાદ રાખશો? પ્લસ પ્લસ માઇનસ માઇનસ. હવે તો કે સાહેબ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. અને હવે આન્સરની સાઇન શું કરવાની? તો કે ફેક્ટરની સાઇન છે ને એની ઓપોઝિટ. ફેક્ટરની જે તમને સાઇન મળી છે એની આપણે શું કરશું? ઓપોઝિટ. સાહેબ આ પ્લસ છે તો માઇનસ, આ પણ પ્લસ છે તો માઇનસ, માઇનસ માઇનસ છે તો પ્લસ પ્લસ. સાહેબ પ્લસ માઇનસ છે તો એનો ઓપોઝિટ શું થાય? તો કે માઇનસ પ્લસ થાય. અને માઇનસ પ્લસ છે એનો ઓપોઝિટ થાય પ્લસ માઇનસ. તો હવે જોવો તો સાહેબ અહીંયા ફેક્ટરની સાઇનમાં અહીંયા સાહેબ પ્લસ છે, અહીંયા પણ પ્લસ છે. તો ક્વેશ્ચનની અંદર સાહેબ પ્લસ પ્લસ સાઇન આપી છે તો ફેક્ટર આન્સરની સાઇન કઈ આવશે સાહેબ? બે માઇનસ આવશે, એટલે બોથ નેગેટિવ રૂટ આવશે. એટલે ઓપ્શન નંબર બી. તો સાહેબ આનો શું રોલ છે ફેક્ટરની સાઇનનો? તો જો માની લો કે મારી પાસે કોઈ ક્વાડ્રેટિક ઇક્વેશન છે x² - 5x + 6 = 0. સાહેબ આના ફેક્ટર પાડશો તો કેટલા થશે? x² માઇનસ, જો 6 ના ફેક્ટર પાડશો તો સાહેબ કેટલા આવવા જોઈએ? તો કે -5 આવવા જોઈએ. તો જુઓ તો સાહેબ આ માઇનસ છે ના કેવું છે? પ્લસ. તો માઇનસ પ્લસ એટલે આ કેટેગરીમાં આવે. તો માઇનસ પ્લસ આવે તો સાહેબ ફેક્ટરની સાઇન કઈ આવે? બે માઇનસ આવે. તો આ ફેક્ટર તમે લખો છો સાહેબ કોણ? -3x - 2x + 6 = 0. બરાબર છે. આ જે સાઇન મળી ને આ સાઇનને કહેવાય ફેક્ટરની સાઇન. બરાબર છે. આપણને ડાયરેક્ટ ઝીરોઝની સાઇન કીધી છે. તો ઝીરોઝની સાઇન કીધી હોય તો ક્વેશ્ચન ઉપરથી ડાયરેક્ટ આન્સરની સાઇનમાં જાઓ એટલે તમને ઝીરોઝ જે મળે છે એની તમને સાઇન મળી જશે. અને ફેક્ટરની સાઇન જોતી હોય તો અહીંથી તમને મળે. ચાલો ક્લિયર. અને આના ઉપરથી ડાયરેક્ટ તમે ઝીરોઝ છે એ મેળવી શકો. બરાબર છે. હમણાં ક્વેશ્ચન આવશે એટલે હું તમને શીખવાડીશ. રેડી? તો આ સાઇન છે ને બેટા, આ સાઇન દેખાય છે? બરાબર છે. આ તમને જે સાઇન આપેલી છે ને અહીંયા સાઇન, આ સાઇનને ખાસ યાદ રાખી લેજો. બરાબર. આ જે તમને સાઇન આપેલી છે આ સાઇનને ખાસ યાદ રાખી લેજો. બહુ ઇમ્પોર્ટન્ટ સાઇન છે. આના ઉપરથી ડાયરેક્ટ તમને મળી જાય. બરાબર છે. જો અહીંયા તમને ઝીરોઝની સાઇન કીધી હોત તો માઇનસ પ્લસ છે, તો માઇનસ પ્લસ એટલે કઈ કેટેગરીમાં આવે છે? માઇનસ પ્લસ આ કેટેગરીમાં આવે. તો એના આન્સર કઈ આવે? તો એના આન્સર ડાયરેક્ટ પ્લસ પ્લસ આવે. તો આનો આન્સર તમને પૂછ્યો હોત ને તો આનો આન્સર બોથ પોઝિટિવ આવત, એટલે કે પ્લસ પ્લસ આન્સર આવત. બરાબર છે. ડાયરેક્ટ તમને આન્સર મળી જાય. ચાલો આગળ વધીએ. ધ ઝીરોઝ ઓફ ધ પોલિનોમિયલ x² - 2x - 3 = 0. ચાલો જો રેગ્યુલર મેથડ શું છે એ જોજો. મેથડ 1 તો કે ઝીરોઝ ફાઇન્ડ કરવાના છે એટલે એનો મતલબ એવો કે x² - 2x - 3 = 0 લેશો. હવે 3 ના ફેક્ટર કરશો ને, 3 ના ફેક્ટર કરશો કેટલા આવવા જોઈએ? -2 આવવા જોઈએ. તો સાહેબ તમે લખશો x² - 3x + x - 3 = 0. સાહેબ આ બેમાંથી કોમન કોણ નીકળે છે? x કોમન નીકળશે એટલે x - 3 + 1, આ બેમાંથી 1 કોમન નીકળશે એટલે x - 3 = 0. સાહેબ બેમાં x - 3 કોમન છે
x માઇનસ 3, અહીંયા આવશે સાહેબ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. ફર્સ્ટ ફેક્ટર જે x માઇનસ 3 એના ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લો અને સેકન્ડ ફેક્ટર જે x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો x ઇઝ ઇક્વલ ટુ 3 મળ્યા અને x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 મળ્યા. તો પ્લસ 3 અને માઇનસ 1 એટલે ઓપ્શન નંબર સી આવે છે. બરાબર છે. પણ આ તો લોંગ મેથડ થઈ. આપણે તો શું જોઈએ છે, આપણે તો ડાયરેક્ટ શોર્ટકટ જોઈએ છે. એટલે મેથડ નંબર 2 જો ડાયરેક્ટ મેથડ નંબર 2, મેથડ નંબર 2 ની અંદર શું કરશો સાહેબ, ફેક્ટર કોણ મળ્યા હતા -3 અને કાંઈ ન હોય તો 1 હોય ને +1. તો સાહેબ -3 અને +1 અપોનમાં ફેક્ટર કોણ મળ્યા હતા, -3 ને +1 મળ્યા હતા. જોજો શોર્ટકટ સાવ સહેલી છે ભાઈ, ડાયરેક્ટ આન્સર મળી જશે. સમજાય છે? હા. તો કે -3 ને +1 મળ્યા હતા મને. સાહેબ હવે કાંઈ નહીં કરવાનું, x2 નો કોફિશિયન્ટ કેટલો છે સાહેબ, કાંઈ નથી તો 1 છે. બેયના ડિવાઇડમાં 1 મૂકો એટલે અહીંયા સાહેબ મળ્યું -3 અને અહીંયા મળ્યું +1. હવે સાઇન ચેન્જ કરો. બરાબર છે, સાઇન છે એને શું કરો બેટા, ચેન્જ કરો. ચાલો સાઇન ચેન્જ કરશો તો +1 નું થઈ ગયું -1 અને -3 નું થઈ ગયું +3. ડાયરેક્ટ આન્સર આવી ગયો, જોઈ લો. બરાબર છે. જે તમને ફેક્ટર મળ્યા છે એ ફેક્ટર જ લખવાના. અપોનમાં x2 છે એનો કોએફિશિયન્ટ બે જગ્યાએ લખશો અને પછી શું કરવાનું, સાઇન ચેન્જ કરી દેવાની, વાત પૂરી. ચાલો ક્લિયર. તો હવે તું આ મેથડને ફોલો કરીશ. બરાબર છે. રેગ્યુલર મેથડ જે MCQ માં છે એ હું ફોલો નહીં કરું. હાલો રેડી ને. એટલે આ એક આપણી શું થઈ ગઈ, શોર્ટકટ થઈ ગઈ. ચાલો નેક્સ્ટ. The 1 0 of the quadratic polynomial kx square k minus 1 x square plus kx plus 1 is -3, then the value of the k is. જ્યારે મિત્રો તમને એમ કહે ને કે ભાઈ એક ક્વાડ્રેટિક પોલિનોમિયલ છે એનું 0 આ છે, તો તમારે શું કરવાનું ખબર છે, જે 0 આપ્યું હોય ને -3 જે તમને 0 જ આપ્યું છે, x ની જગ્યાએ વેલ્યુ પુટ કરી દો. તો શું કરશો જોજો, k -1 x ની જગ્યાએ વેલ્યુ પુટ કરશો કોણ થઈ ગયું, -3 નો સ્ક્વેર પ્લસ k, x ની જગ્યાએ વેલ્યુ પુટ કરશો એટલે -3 પ્લસ 1 એના ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લેવાના. તમને એમ કે ને કે કોઈ એક ક્વાડ્રેટિક છે એનું 0 આ છે, તો એવું કરવાનું, x ની જગ્યાએ વેલ્યુ પુટ કરી દેવાની, એના ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લેવાના. બસ સોલ્વ કરો તો -3 નો સ્ક્વેર કેટલો થાય, 9 અને 9 ને મલ્ટીપ્લાય કરો એટલે કેટલા થઈ ગયા, 9k -9 અને પ્લસ માઇનસ -3k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીં કોણ મળ્યું, તો કે ભાઈ 9k માંથી 3k વયા ગયા તો મળ્યું કેટલું બેટા, 6k અને -9 પ્લસ 8 એટલે -6 -8 ઇઝ ઇક્વલ ટુ 0. અને k ની વેલ્યુ જોતી તો -8 ઓલી બાજુ જશે એટલે પ્લસ થઈ ગયા. તો k ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા ભાઈ, 8/6. તો k ની વેલ્યુ મળી કેટલી બેટા, અહીંથી કટ કરશો એટલે 4 2 ઝા અને અહીં કટ કરો એટલે 3 2 ઝા, બે માંથી 2 કટ થઈ ગયા. k ની વેલ્યુ મળી 4/3. ચાલો 4/3 બેટા ઓપ્શન નંબર એ ની અંદર છે. બરાબર છે. 4/3 ક્યાં છે, ઓપ્શન નંબર એ ની અંદર છે. ચાલો ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન. The zero is the polynomial x2 plus 4x plus 4. બેટા પ્લસ પ્લસ આવ્યું, હમણાં આપણે પહેલામાં જોયું તો બે સાઇન પ્લસ પ્લસ હોય તો આન્સર ની અંદર બે સાઇન કેવી આવે બેટા, નેગેટિવ આવે. તો અહીં જોવો તો ક્વેશ્ચન ની અંદર સાહેબ બે સાઇન નેગેટિવ છે, તો તમને કીધું કે બોથ પોઝિટિવ, તો સાહેબ આ તો નો આવે. બે સાઇન ઇક્વલ નેગેટિવ આવવી જોઈએ, વન પોઝિટિવ વન નેગેટિવ નો આવે, બોથ અનઇક્વલ નો આવે. છેલ્લું આ એક જ બચ્યું. એટલે આપણો ફાઇનલ આન્સર થશે બેટા ઓપ્શન નંબર બી. સાહેબ આ શું કામ બી થશે એ જો, કારણ કે આ x2 પ્લસ 4x પ્લસ 4 આનો તમે ડિસ્ક્રિમિનન્ટ ગોતશો ને, ડિસ્ક્રિમિનન્ટ એટલે કે ડી, ડિસ્ક્રિમિનન્ટ નું ફોર્મ્યુલા છે શું, તો કે b² - 4ac. ચાલો b ની વેલ્યુ, તો કે જો a ની વેલ્યુ કેટલી છે સાહેબ 1 છે, b ની વેલ્યુ કેટલી છે તો કે 4 છે અને c ની વેલ્યુ પણ કેટલી છે 4. બરાબર છે. તો b ની જગ્યાએ 4 પુટ કરશો તો કેટલા થઈ ગયા, 4² - 4, a ની વેલ્યુ કેટલી છે 1 અને c ની વેલ્યુ છે 4. ચાલો 4 નો સ્ક્વેર 16 થાય, 4 4 જા 16 થાય, ઇઝ ઇક્વલ ટુ મળ્યા 0. તો સાહેબ ડિસ્ક્રિમિનન્ટ છે એની વેલ્યુ મને 0 મળી, તો ડિસ્ક્રિમિનન્ટ ની વેલ્યુ 0 મળે તો મને ખબર પડે કે શું મળે, બોથ ઇક્વલ રૂટ મળે. જો આની અંદર હજી બોથ નેગેટિવ લખ્યું હોત ને તો બે આન્સર આવત, તો તમને લાસ્ટ ઓપ્શન શું આપે, A and B. સમજાય? એટલે એક આપણે અગાઉ કોન્સેપ્ટ જોઈ ગયા હતા પહેલા MCQ માં A, અને અહીંથી મને ખબર પડે કે સાહેબ ડિસ્ક્રિમિનન્ટ ગોતો ને તોય તમને ખબર પડી જાય.
બરાબર છે. ચાલો નેક્સ્ટ છે આલ્ફા એન્ડ બીટા 0 ઓફ ધ પોલિનોમિયલ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ધેન 1 upon alpha સ્ક્વેર પ્લસ 1 upon બીટા સ્ક્વેર. ચાલો 1 upon alpha સ્ક્વેર પ્લસ 1 upon બીટા સ્ક્વેર પૂછ્યું છે. તો જો 1 upon alpha સ્ક્વેર પ્લસ 1 upon બીટા સ્ક્વેર આ મને પૂછ્યું છે. સૌથી પહેલા સાંભળો હું શું કરીશ તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર છે ને આની કેલ્ક્યુલેશન કરીશ. અને ક્યારેક આ એમસીક્યુ માં પૂછે છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ની કેલ્ક્યુલેશન કરો. તો સૌથી પહેલું શું કરીશ જોજો, મને ખબર છે કે આ ક્વાડ્રેટિક ઇક્વેશન આપ્યું છે તો આના ઉપરથી આલ્ફા પ્લસ બીટા એટલે કે સમ ઓફ 0 શું થાય માઇનસ બી અપોન એ, અને પ્રોડક્ટ ઓફ ધ 0 શું થાય તો કે ભાઈ સી અપોન એ. ચાલો આ ક્લિયર. આ એમસીક્યુ છે એક પ્રકારનો. આ એમસીક્યુ તમને પૂછે છે એટલે ખાસ આની કેલ્ક્યુલેશન જોઈ લ્યો. તો કે ભાઈ આલ્ફા પ્લસ બીટા સમ ઓફ 0 માઇનસ બી અપોન એ થાય, પ્રોડક્ટ ઓફ 0 એટલે સી બાય એ થાય. તો હવે પહેલા તો હું કરીશ જોજો, આલ્ફા પ્લસ બીટા બોથ સાઇડ સ્ક્વેર કરશો તો અહીં તો શું થઈ ગયું આઈડેન્ટિટી યુઝ થશે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પ્લસ 2 આલ્ફા બીટા. ચાલો ભાઈ આલ્ફા પ્લસ બીટા છે, આલ્ફા પ્લસ બીટા ની વેલ્યુ છે સાહેબ માઇનસ બી અપોન એ એનો હોલ સ્ક્વેર. ચાલો આ એમનેમ જ રહેશે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પ્લસ 2 આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા ની વેલ્યુ છે સાહેબ સી બાય એ. આલાને સોલ્વ કરશો એટલે કેટલું થઈ ગયું તો કે બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર. અહીંયા થઈ ગયું આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પ્લસ 2c અપોન એ. ચાલ આ બાજુ પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઇનસ. તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે ભાઈ બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર માઇનસ 2c બાય એ. હાલો એલસીએમ લઈ લ્યો. એલસીએમ લેશો કેટલા થશે? એલસીએમ માં અપોનમાં થશે એ સ્ક્વેર. ચાલો અહીંયા એ સ્ક્વેર છે તો કે આ એટલે બી સ્ક્વેર જ બચશે. અહીંયા એ સ્ક્વેર બનાવવા માટે એ થી મલ્ટીપ્લાય કરશો તો ઉપર એ મલ્ટીપ્લાય કરશો એટલે એસી. તો સાહેબ આ ફોર્મ્યુલા છે ને આને ખાસ યાદ રાખજો બરાબર. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર નું ફોર્મ્યુલા થાય બેટા કે ભાઈ બી સ્ક્વેર માઇનસ 2ac અપોન એ સ્ક્વેર. ચાલો હવે મને તો ક્વેશ્ચનમાં ભાઈ આ પૂછ્યું છે તો હવે એની કેલ્ક્યુલેશન પકડો ભાઈ. એની કેલ્ક્યુલેશન છે 1 upon alpha square plus 1 upon beta square બરાબર. અહીંયા ફ્રેક્શન ની રીતે સોલ્વ કરો તો નીચે બેનું શું થાય મલ્ટીપ્લાય થાય અને પછી ક્રોસ મલ્ટીપ્લાય કરશો એટલે બીટા સ્ક્વેર પ્લસ આલ્ફા સ્ક્વેર. ચાલો બીટા સ્ક્વેર પ્લસ આલ્ફા સ્ક્વેર ની વેલ્યુ મળી ગઈ. કેટલી મળી? બી સ્ક્વેર માઇનસ 2ac અપોન એ સ્ક્વેર અને અપોનમાં આલ્ફા ઇન્ટુ બીટા મળ્યું. આલ્ફા ઇન્ટુ બીટા એટલે કેટલું છે સી બાય એ એનો હોલ સ્ક્વેર છે. ચાલો આને આપણે સોલ્વ કરશું. સોલ્વ કરો એટલે જોજો ખાસ તો અહીંયા મળ્યું મને હું બી સ્ક્વેર માઇનસ 2ac અપોન એ સ્ક્વેર અને નીચે કેટલું મળ્યું સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર. ચાલો એક એક એ સ્ક્વેર કટ થઈ ગયા તો મળ્યું કેટલું બી સ્ક્વેર માઇનસ 2ac અપોન સી સ્ક્વેર બરાબર. બી સ્ક્વેર માઇનસ 2ac અપોન સી સ્ક્વેર. ચાલો બી સ્ક્વેર માઇનસ 2ac અપોન સી સ્ક્વેર એટલે એ આપણો જે ઓપ્શન નંબર બી બરાબર. આપણો કયો ઓપ્શન છે? ઓપ્શન નંબર બી છે. ચાલો ક્લિયર. તો આ પણ ફોર્મ્યુલા છે યાદ રાખજો બરાબર. આ પણ ફોર્મ્યુલા છે યાદ રાખજો. કેનું ફોર્મ્યુલા છે તો 1 upon alpha સ્ક્વેર પ્લસ 1 upon બીટા સ્ક્વેર આનું ફોર્મ્યુલા છે. તો અહીંથી તમને બે ફોર્મ્યુલા છે એમસીક્યુ માં યાદ રાખવા જેવા છે કે જે ડાયરેક્ટ તમને પૂછી શકે. ચાલો ક્લિયર. આગળ તમને કીધું છે ભાઈ alpha, beta and gamma zeros of the cubic polynomial ax cube plus bx square plus cx plus d. Then alpha beta plus beta gamma plus gamma alpha is. તો જો હું ત્રણેય લખી દઉં જો ax cube અને યાદ આવી રહી જશે અત્યારે ભાઈ bx square plus cx plus d બરાબર છે. ક્વાડ્રેટિક માટે શું થશે ભાઈ તો ક્વાડ્રેટિક નું ઇક્વેશન છે ax square plus bx plus c. સાહેબ આને a x ક્યુબ નો કોફિશિયન્ટ કોણ છે? a. બધાને a થી ડિવાઈડ કરી નાખો તો કે x ક્યુબ પ્લસ b બાય a x સ્ક્વેર c બાય a x અને d બાય a. સાહેબ આમાં x સ્ક્વેર નો કોફિશિયન્ટ કોણ છે? a થી ડિવાઈડ કરી નાખો એટલે x સ્ક્વેર. અહીંયા a થી ડિવાઈડ કરશો એટલે b બાય x, b બાય a x અને c બાય a. સાહેબ હવે જોજો ખાસ હવે પેલું આવે છે સમ ઓફ 0 આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા.
પછી બબેનું મલ્ટીપ્લાય કરવાનું છે એટલે બીટા ગામા અને ગામા આલ્ફા, અને હવે પ્રોડક્ટ ઓફ 0 એટલે આલ્ફા બીટા અને ગામા. હું બોલું નહીં, યાદ રાખજો. ફર્સ્ટ હોય ને ફર્સ્ટ છે ને બેટા, ફર્સ્ટ જે ઓલવેઝ નેગેટિવ આવે, સેકન્ડ જે પોઝિટિવ, થર્ડ પાછું નેગેટિવ. ફર્સ્ટ નેગેટિવ, સેકન્ડ પોઝિટિવ, થર્ડ નેગેટિવ. સાહેબ આની અંદર ઝીરોઝ કેટલા હોય તો કે 2 હોય એટલે આલ્ફા બીટા આવે, બીટા અને આલ્ફા ઇન્ટુ ગામા આવે. બરાબર, આલ્ફા બીટા અને બીજું કોણ આવશે? આલ્ફા ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા, એટલે આલ્ફા ઇન્ટુ બીટા સેકન્ડ આવશે. ફર્સ્ટ ઓલવેઝ નેગેટિવ હોય, સેકન્ડ પ્લસ હોય. સાહેબ હવે લાઈનમાં લખતા જાઓ. પેલું કોણ છે? બી અપોન એ. સેકન્ડ કોણ છે? સી અપોન એ. અને થર્ડ કોણ છે? ડી અપોન એ. ચાલો રેડી, ફોર્મ્યુલા તમારી સામે આવી ગયો. જે રટ્ટા મારતા હતા એના કરતા ડાયરેક્ટ ડિરાઇવ થઈ ગયું. બરાબર, ડેરિવેશન તો થોડુંક અલગ છે, પણ આ ડાયરેક્ટ તમે શોર્ટકટ થી આ રીતે ફોર્મ્યુલા છે યાદ રાખી શકો. અહીંયા સાહેબ પેલું કોણ છે તો કે સાહેબ બી અપોન એ છે અને સી બાય એ છે. ચાલો ક્લિયર. હવે મને અહીંયા ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? ક્વેશ્ચન ની અંદર પૂછ્યું છે આલ્ફા બીટા, બીટા ગામા, ગામા આલ્ફા. ક્વેશ્ચન ની અંદર આ પૂછ્યું છે, તેનું ફોર્મ્યુલા આવે સી અપોન એ. સી અપોન એ એટલે ઓપ્શન નંબર સી. ચાલો નેક્સ્ટ, ધ પ્રોડક્ટ ઓફ ધ 0 x ક્યુબ પ્લસ 4x સ્ક્વેર પ્લસ x માઇનસ 6. તો હમણાં જ આપણે જોયું પ્રોડક્ટ ઓફ ધ 0 નું ફોર્મ્યુલા શું હતું બેટા? પ્રોડક્ટ ઓફ ધ 0 છે એનું ફોર્મ્યુલા હતું માઇનસ ડી બાય એ. ચાલો તો પ્રોડક્ટ ઓફ ધ 0 નું ફોર્મ્યુલા છે માઇનસ ડી બાય એ. તો આમાં એ ની વેલ્યુ કેટલી છે તો કે એ ની વેલ્યુ સાહેબ આનો કોએફિશિયન્ટ 1 છે, બી ની વેલ્યુ આનો કોએફિશિયન્ટ 4 છે, સી ની વેલ્યુ આનો કોએફિશિયન્ટ 1 છે અને ડી ની વેલ્યુ આનો કોએફિશિયન્ટ તો કે કોન્સ્ટન્ટ માઇનસ 6 છે. તો હવે જોજો ખાસ અહીંયા સાહેબ આ ફોર્મ્યુલાના માઇનસ છે અને ડી ની વેલ્યુ ઓલરેડી માઇનસ 6 છે અને એ એટલે કેટલા છે સાહેબ? 1. માઇનસ માઇનસ પ્લસ આન્સર આવ્યો 6. 6 કયા ઓપ્શનમાં છે તો કે ભાઈ ઓપ્શન નંબર ડી ની અંદર છે. ચાલો ક્લિયર. હાલો નેક્સ્ટ, the sum of the 0 of the cubic polynomial 4x cube minus kx square minus 8x minus 12 is minus 3 by 4. Then the value of the k. Sum of 0 હમણાં જ ફોર્મ્યુલા મેં ડિરાઇવ કર્યું, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ છે માઇનસ બી બાય એ. હવે સમ ઓફ ધ 0 આપેલું છે, કેટલું આપ્યું છે તો કે સમ ઓફ ધ 0 છે માઇનસ 3 by 4. તો સાહેબ આની જગ્યાએ લખશી માઇનસ 3 by 4. આ ફોર્મ્યુલાના માઇનસ છે. એ ની વેલ્યુ કેટલી છે તો કે સાહેબ a ઇઝ ઇક્વલ ટુ 4 છે. બી ની વેલ્યુ કેટલી છે તો કે સાહેબ માઇનસ કે છે. બીજી વધારાની જરૂર નથી. શું કામ આપણે લખવું જોઈએ? સમજાય? તો કે ભાઈ બી ની વેલ્યુ કેટલી છે તો કે બી ની વેલ્યુ ઓલરેડી માઇનસ કે છે અને એ ની વેલ્યુ છે સાહેબ 4. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, માઇનસ 3 આ ક્યાં જશે? ઉપર. અને અપોનમાં કેટલા આવ્યા? 4. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે કે બચ્યા. સાહેબ અહીંથી કટિંગ બટિંગ થશે? હા. ચાલો 4 4 કટ થઈ ગયા. કે ની વેલ્યુ મળી માઇનસ 3. ચાલો માઇનસ 3 એટલે કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર ડી ની અંદર છે. ચાલો રેડી. એટલે આવા સેલા સમ આવશે અને જે ક્યુબિક પોલિનોમિયલ વાળા સમ જે આવે છે ને એ સ્ટાન્ડર્ડ મેથ્સ છે ને એની અંદર આવી શકે. બરાબર, બેઝિકમાં એવા બધા હાર્ડ સમ નહીં આવે. એટલે આપણે સ્ટાન્ડર્ડ અને બેઝિક છે બેયને સાથે લઈને આપણે ગણતરી જે કરીએ જી. હાલો ત્યાર પછીનો એમસીક્યુ શું છે ભાઈ તો કે ત્યાર પછીનો એમસીક્યુ છે અ પોલિનોમિયલ whose sum and product the zeros of -4 and -3. સાહેબ સમ આપ્યો છે. સમ એટલે આલ્ફા પ્લસ બીટા. કેટલું આપ્યો છે તો કે -4 અને આલ્ફા ઇન્ટુ બીટા પ્રોડક્ટ કેટલી આપી છે? 3. તો સાહેબ આનું ડાયરેક્ટ ઇક્વેશન છે, જોજો ડાયરેક્ટ ઇક્વેશન છે કે બ્રેકેટમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા બ્રેકેટ ઓવર x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 0, કે નોટ ઇક્વલ ટુ 0. આનું ઇક્વેશન છે. આપણે કે વાળું નથી જોતું, ડાયરેક્ટ અંદરનો પાર્ટ લઈ ગયો. બરાબર છે, કે ની વેલ્યુ આપણે કઈ લેવા દેવા નથી કારણ કે x² નો કોએફિશિયન્ટ બધે 1 જ છે. તો આપણે ડાયરેક્ટ અંદરનો પાર્ટ લખશો શું થઈ ગયું? x² માઇનસ બ્રેકેટ બાર કોણ છે સાહેબ x પ્લસ અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા આવશે ઇઝ ઇક્વલ ટુ 0 અને કે ની વેલ્યુ કઈ લેવા દેવા નથી તો કે આપણે કઈ નહીં લખીએ. હવે જોજો ખાસ સાહેબ આલ્ફા પ્લસ બીટા ની વેલ્યુ -4 છે તો અહીં -4 લખશી અને આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે સાહેબ? 3 છે. બસ x² આ માઇનસ માઇનસ કેટલા થઈ ગયા? પ્લસ 4x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. સાહેબ ક્વાડ્રેટિક ઇક્વેશન મને મળી ગયું. બરાબર છે, ક્વાડ્રેટિક ઇક્વેશન મળી ગયું. x² પ્લસ 4x પ્લસ 3
કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર ડી ની અંદર છે. ચાલો ક્લિયર. તો આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય તો કઈ રીતે સોલ્વ કરશો એ ખબર પડી ગઈ. તો કે સમ અને પ્રોડક્ટ આપી હોય તો પેલા સમ લખી નાખવાનું, પછી પ્રોડક્ટ લખી નાખવાનું, એનું ઇક્વેશન. ચાલો આગળ વધીએ છીએ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે આલ્ફા એન્ડ બીટા zeros of the kx square minus 2x plus 3 such that the alpha plus beta is equal to alpha into beta then the value of k. સાહેબ પેલા અહીંથી a ગોતી લ્યો તો. a ની વેલ્યુ એટલે x સ્ક્વેર નો કોફિશિયન્ટ કોણ છે? k. b ની વેલ્યુ એટલે x નો કોફિશિયન્ટ -2 અને c એટલે કોણ? કોન્સ્ટન્ટ ટર્મ છે 3k. હવે તમને કીધું છે આલ્ફા પ્લસ બીટા, કન્ડિશન જ આપેલી છે આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા પ્લસ બીટા એટલે બધાને ખબર છે -b upon a થાય, આલ્ફા ઇન્ટુ બીટા એટલે c by a થાય. સાહેબ અહીંથી શું થશે? અહીંથી બે જગ્યાએથી સાહેબ એ છે ને આ કટ થઈ ગયા, બે જગ્યાએથી એ કટ થઈ ગયા એટલે કોણ બચ્યું? -b is equal to c. બરાબર છે. બસ માઇનસ ના માઇનસ, b ની વેલ્યુ કેટલી છે? -2 છે અને c ની વેલ્યુ કેટલી છે સાહેબ? 3k. k ને સોલ્વ કરશો તો -2 અને k નો કોફિશિયન્ટ 3 છે ડિવાઈડ માં જશે તો k ની વેલ્યુ મળી ગઈ. k ની વેલ્યુ કેટલી મળી સાહેબ? 2/3. બરાબર છે. k ની વેલ્યુ કેટલી મળી મને? 2/3. ચાલો 2/3 કયા ઓપ્શનમાં છે? 2/3 એટલે ઓપ્શન નંબર સી ની અંદર છે. બરાબર છે. એટલે ખાસ સિમ્પલ વસ્તુ હશે, તમને એક ફોર્મ્યુલા આવડવું જોઈએ. હાલો રેડી, આગળ વધીએ. 1 0 of the polynomial k plus 4 bracket over x square, પછી તમને કીધું છે 13x અને 3k is the reciprocal of the other root then the value of k. હવે આવા પ્રકારના ક્વેશ્ચન છે ને એ તમને ચેપ્ટર નંબર 4 માં પણ પૂછે છે. ક્વાડ્રેટિક ઇક્વેશન આખું જે ચેપ્ટર છે ને એમાં તો બે ની અંદર ક્વેશ્ચન છે એ તમને પૂછી શકે. મેન આની ઉપર ફોકસ કરો, રેસિપ્રોકલ ઓફ ધ અધર ધેન. એટલે માની લો કોઈ એક રૂટ આલ્ફા છે તો બીજું રૂટ કોણ થાય? બીટા. હવે આલ્ફા એનું રેસિપ્રોકલ કોણ છે? એને ક્વેશ્ચનમાં કીધું છે રેસિપ્રોકલ છે. તો એક રૂટ આલ્ફા હોય તો એનું રેસિપ્રોકલ કોણ થાય? 1 બીટા થાય. બસ બીટા સામેની બાજુ જાય એટલે શું થઈ ગયું? આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 1. આલ્ફા બીટા એનું ફોર્મ્યુલા છે સાહેબ c by a ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંથી તમને મળી ગયું c ઇઝ ઇક્વલ ટુ 1 a. આ ફોર્મ્યુલા યાદ રાખજો. જ્યારે તમને રેસિપ્રોકલ રૂટ કહે તો આ તો મેં તમને અત્યારે અહીંયા ડિરાઈવ છે એ કરી દીધું છે. બરાબર છે. મેં તમને શું કરી દીધું છે? તો કે ડિરાઈવ છે એ મેં તમને કરી દીધું છે. પણ જ્યારે તમને ક્વેશ્ચન ની અંદર કહે એટલે તમારે c ઇઝ ઇક્વલ ટુ a કરી નાખવાના. તો સાહેબ આમાં a કોણ છે? તો a ની વેલ્યુ છે k પ્લસ 4 અને c કોણ છે સાહેબ? c ઇઝ ઇક્વલ ટુ 3k છે. બે ને ઇક્વલ કરી નાખો તો કે k प्लस 4 इज इक्वल टू 3k. k उस साइड जाएगा तो क्या होगा? 2k होगा. અહીંયા बचेगा 4. तो k ની વેલ્યુ મળી ગઈ 4/2. तो k इज इक्वल टू क्या मिले को मिला? 2 मिला. ચાલો k ની વેલ્યુ કેટલી હશે બેટા? 2 હશે. એટલે કે ઓપ્શન નંબર બી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે the zeros of the polynomial px is equal to x plus b. આ સિમ્પલ ક્વેશ્ચન છે. આવા ક્વેશ્ચન જે બેઝિક વાળા જ પૂછી શકે. તો ઝીરોઝ જોઈએ છે ને બેટા, ઝીરો જોતો કઈ નહીં કરવાનું, જે પોલિનોમિયલ છે એના ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ ઝીરો લઈ લ્યો તો ax ઇઝ ઇક્વલ ટુ કોણ થશે? -b થશે. અને હવે x ની વેલ્યુ મેળવો તો x ઇઝ ઇક્વલ ટુ કોણ થઈ ગયું? -b/a. બરાબર છે. આમાં આવા પ્રકારના ક્વેશ્ચન પૂછી શકે. તમને પૂછે કે ભાઈ 5x - 7 ઇઝ ઇક્વલ ટુ 0 તો તમે ડાયરેક્ટ કરશો 5x ઇઝ ઇક્વલ ટુ 7 તો x ની વેલ્યુ કેટલી મળી ગઈ? 7/5. ચાલો રેડી. આવા પ્રકારના ક્વેશ્ચન પૂછે તો થઈ જશે સોલ્વ. ઝીરોઝ મેળવવાના કહે તો. આમાં એક બીજો ક્વેશ્ચન એ પૂછે, તમને એમ પૂછે ને કે ભાઈ p of x ઇઝ ઇક્વલ ટુ 5x + 7 આનો ગ્રાફ કેવો મળે? તો યાદ રાખજો આનો ગ્રાફ છે એ લાઈન મળે. બરાબર છે. આનો ગ્રાફ શું મળશે બેટા? લાઈન મળશે. અને તમને એમ પૂછે કે ક્વાડ્રેટિક ઇક્વેશન આપેલું છે કોઈ એક px ઇઝ ઇક્વલ ટુ ax² + bx + c અને બાજુમાં કન્ડિશન આપી દે કે a છે એ કેવો છે? તો કે a > 0 છે. તો યાદ રાખજો આનો ગ્રાફ તમને મળશે અપવર્ડ પેરાબોલા. ફરીથી બોલું છું, a > 0 હોય કોઈ પણ ક્વાડ્રેટિક ઇક્વેશન હોય ને તો ક્વાડ્રેટિક ઇક્વેશન નો ગ્રાફ મિત્રો તમને પેરાબોલા મળે. શું મળે? પેરાબોલા. પણ એની સાઇન જોવાની. જો એની સાઇન પોઝિટિવ હોય
તો યાદ રાખજો મિત્રો અપવર્ડ પેરાબોલા મળે. અને જો એની સાઇન બેટા નેગેટિવ હોય તો યાદ રાખજો ડાઉનવર્ડ પેરાબોલા મળે. એક્ઝામ્પલ તરીકે જો એક્ઝામ્પલ છે મારી પાસે p of x is equal to -3x square plus 5x plus 7. તો અહીંયા તમે જુઓ તો ભાઈ x square છે ને x square નો કોફિશિયન્ટ કોણ છે? x square નો કોફિશિયન્ટ છે સાહેબ નેગેટિવ છે તો આનો આન્સર મળશે ડાઉનવર્ડ પેરાબોલા. અને બીજો ક્વેશ્ચન છે માની લો કે p of x is equal to માની લો આવું જ લખ્યું છે x square બીજું કાઈ નથી. તો x square નો કોફિશિયન્ટ જે કેવો છે પોઝિટિવ છે. તો પોઝિટિવ છે તો આનો આન્સર મળશે ડાઉનવર્ડ પેરાબોલા. ચાલો ક્લિયર થઈ જાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ઝીરોઝ ઓફ ધ પોલિનોમિયલ. ઇક્વેશન આવું આપેલું છે x² + 1/6x - 2. બરાબર. આનો ઝીરો જોઈએ એટલે ઇક્વલ ટુ 0 થઈ ગયા. હવે ઝીરો જોઈએ છે 1/6 છે બધાને આપણે શું કરશે તો કે 6 થી મલ્ટીપ્લાય કરી નાખશે. 6 થી મલ્ટીપ્લાય કરો એટલે કેટલું થઈ ગયું તો કે 6x². અહીંયા કેટલા થશે 1x માઇનસ કેટલા થઈ ગયા 6 2 જા 12 is equal to 0. 12 into 6 કરશો ને કેટલા કરશો 12 into 6 હાલો 72 થાય 72. એના ફેક્ટર પાડવાના 1 આવવા જોઈએ તો તમને ખબર છે સાહેબ 9 8 જા 72 થાય. અને પ્લસ માઇનસ છે લગાવ જ મેં હમણાં તમને ફેક્ટરની સાઇન શીખવાડી હતી પ્લસ માઇનસ થાય. અને હું ડાયરેક્ટ મેથડ 2 ઉપર જ જાઉં છું. બરાબર છે. x² નો કોફિશિયન્ટ સાહેબ 6 છે બેને ડિવાઈડ કરી નાખો 6. કટિંગ બટિંગ થતું હોય તો કટિંગ બટિંગ કરો. બરાબર છે. આને લખાય સાહેબ 3 3 જા 9. આને લખાય 3 2 જા 6. આને લખાય 4 2 જા 8. આ થઈ ગયું 3 2 જા 6. 2 2 કટ થયા. અહીંયા કેટલા 3 3 કટ થયા. આન્સર બચ્યો +3/2. અહીંયા આન્સર બચ્યો -4/3. હવે સાઇન ચેન્જ કરશો તો સાહેબ અહીંયા થઈ ગયું -3/2. અહીંયા થઈ ગયું 4/3. ચાલો -3/2 અને 4/3 -3/2 અને 4/3 ઓપ્શન નંબર બી માં છે. ચાલો રેડી. આ પ્રકારના શોર્ટકટથી છે ક્વેશ્ચન છે ગણવાના રહેશે. ફરીથી એકવાર છે ક્વેશ્ચન છે તમને સમજાવી દઉં. જ્યારે તમને ઝીરો છે મેળવવાનું કે મિત્રો તો એમસીક્યુ ની અંદર તમને પૂછે તો એમસીક્યુ ની અંદર પૂછે ત્યારે મિત્રો ખાસ ફેક્ટર પાડવાનું રહેવા દો. ડાયરેક્ટ આ રીતે તમે શોર્ટકટથી જે આન્સર મેળવી શકો છો. ફરીથી એકવાર આખી પ્રોસેસ જુઓ ભાઈ. ફરીથી એકવાર પ્રોસેસ જુઓ. મેં શું કર્યું તો આ ક્વાડ્રેટિક ઇક્વેશન જનરેટ કરી નાખ્યું. હવે 12 into 6 કર્યા તો સાહેબ 72 આવ્યા. હવે 72 છે એના ફેક્ટર પાડવાના છે. આન્સર 1 આવવો જોઈએ. અને પેલી સ્લાઇડ ની અંદર મેં તમને આન્સર દેખાડ્યા હતા. બરાબર છે. અહીંયા પ્લસ માઇનસ ની સાઇન છે તો ફેક્ટર ની સાઇન કઈ આવે તો પ્લસ માઇનસ ની સાઇન હોય તો સાહેબ ફેક્ટર ની સાઇન છે. ચાલો પ્લસ માઇનસ ની સાઇન આ રહી તો ફેક્ટર ની સાઇન સાહેબ પ્લસ માઇનસ ની સાઇન હોય તો ફેક્ટર ની સાઇન બે નેગેટિવ આવે. અને આ સોરી માઇનસ પ્લસ ની હોય તો પ્લસ માઇનસ આ રહ્યું. પ્લસ માઇનસ ની સાઇન હોય તો આ ફેક્ટર ની પ્લસ માઇનસ જ સાઇન આવે એમાં કોઈ ચેન્જીસ ન થાય. તો સાહેબ અહીંયા પ્લસ માઇનસ ની સાઇન હતી એટલે આન્સર પ્લસ માઇનસ જ આવશે. ચાલો તો આને સોલ્વ કરશી તો સાહેબ ફેક્ટર પાડવાના છે. ફેક્ટર સાવ સિમ્પલ છે 9 8 જા થાય. હવે પ્લસ માઇનસ હોય તો સાઇન પ્લસ માઇનસ જ આવે. હવે ડિવાઇડમાં x² નો કોફિશિયન્ટ લખી નાખવાનો. કટ કરશો એટલે હું ડાયરેક્ટ કટ કરું છું સાહેબ. 3 3 જા થાય. અહીંયા 3 2 જા થાય. 4 2 જા થાય. 3 2 જા થાય. સાહેબ બચ્યું કયું તો કે +3/2 બચ્યું. અહીંયા બચ્યું -4/3. હવે સાઇન ચેન્જ કરો તો સાહેબ -3/2. અહીંયા સાઇન ચેન્જ કરો એટલે 4/3 બચે. બસ પૂરું થઈ ગયું. ડાયરેક્ટ આન્સર આવી ગયો -3/2 અને 4/3. ફેક્ટર પાડવાની જરૂર નથી. સમજાય છે. એટલે તો ટાઈમ ઘટે છે ભાઈ. કોઈ એમ કહે છે કે સાહેબ મને સેક્શન એમાં વધારે ટાઈમ જોઈએ છે એનું રીઝન શું છે એ ડાયરેક્ટ લોંગ મેથડ થી જાય છે ભાઈ. લોંગ મેથડ થી જવાની જરૂર જ નથી. બરાબર. શોર્ટકટ થી આરામથી સમગણો આરામથી આન્સર આવી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આલ્ફા એન્ડ બીટા ધ ઝીરો ઓફ ધ ક્વાડ્રેટિક પોલિનોમિયલ ax² + bx + c. આલ્ફા પ્લસ બીટા જોઈએ છે સાહેબ. આલ્ફા પ્લસ બીટા નો ફોર્મ્યુલા છે -b/a અને આલ્ફા ઇન્ટુ બીટા નો ફોર્મ્યુલા થાય સાહેબ c/a. અહીંયા આલ્ફા પ્લસ બીટા નું ફોર્મ્યુલા કીધું છે -b/a એટલે ઓપ્શન નંબર સી આવશે. ચાલો નેક્સ્ટ. ધ સમ ઓફ ધ ટુ ઝીરોઝ ઓફ ધ પોલિનોમિયલ 2x² પછી બ્રેકેટ ની અંદર આપ્યું છે p + 3x + 5 is a 0. Then the value of the p. હવે સમ ઓફ 0 આપી દીધો છે 0 જ આપ્યો છે.
આલ્ફા પ્લસ બીટા નું ફોર્મ્યુલા થાય બાય માઇનસ બી બાય એ. હવે એ ની વેલ્યુ કેટલી છે તો કે સાહેબ એ ની વેલ્યુ 2 છે. બી ની વેલ્યુ કેટલી છે તો કે બી ની વેલ્યુ આપી છે p પ્લસ 3 અને સી ની વેલ્યુ કેટલી આપી છે તો કે 5 આપી છે. બરાબર છે, આવી રીતના આપ્યું છે. તો સાહેબ આલ્ફા પ્લસ બીટા ની વેલ્યુ તો અહીં ક્વેશ્ચનમાં કીધી છે કે 0 છે. માઇનસ ના માઇનસ બી ની વેલ્યુ કેટલી છે તો સાહેબ p પ્લસ 3 છે અને એ ની વેલ્યુ કેટલી છે તો કે 2 છે. 2 ઉપર જશે એટલે 0 થઈ ગયું. માઇનસ p પ્લસ 3 માઇનસ સામેની બાજુ વહી જાય તો કઈ ચેન્જ ન થાય. p પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 તો p ની વેલ્યુ મળી ગઈ -3. બરાબર છે, p ની વેલ્યુ મળી -3. -3 એટલે કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર ડી ની અંદર છે. ચાલો નેક્સ્ટ, આલ્ફા ઇન્ટુ બીટા are the zero of the polynomial 3x square plus 11x minus 4, then the value of the alpha square plus beta square. જો આવ્યું alpha square plus beta square આપણે શરૂઆતમાં ડિરાઈવ કર્યું હતું. alpha square plus beta square કઈ ગયું? ચાલો આ રહ્યું. મેં કીધું હતું alpha square plus beta square ની વેલ્યુ શું છે તો કે b square minus 2ac upon a square. ચાલો તો b square minus 2ac તો ડાયરેક્ટ આપણે લખી નાખી આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે બી સ્ક્વેર માઇનસ 2ac અપોન સી સ્ક્વેર. ચાલો એની વેલ્યુ કેટલી છે ભાઈ? એની વેલ્યુ 3 છે, બી ની વેલ્યુ 11 છે અને સી ની વેલ્યુ -4 છે. હાલો મૂકશો, એની વેલ્યુ 11 છે એટલે 11 નો સ્ક્વેર -2, એની વેલ્યુ 3 છે અને સી ની વેલ્યુ કેટલી છે -4 છે અપોન સી સ્ક્વેર એટલે -4 નો સ્ક્વેર. ચાલો સોલ્વ કરશે એટલે કેટલા થઈ ગયા તો કે ભાઈ એ 11 નો સ્ક્વેર કેટલો થશે 121 -2 3 જા 6 અને 6 4 જા 24 અને માઇનસ માઇનસ કેવા થઈ ગયા પ્લસ અને 4 નો સ્ક્વેર કેટલો થશે 16 થશે. બરાબર છે, ફોર્મ્યુલામાં કઈ ભૂલ કરી છે? b સ્ક્વેર માઇનસ 2ac અપોન a સ્ક્વેર છે. બરાબર છે, અપોન કેટલા છે? a સ્ક્વેર છે. ચાલો અપોન a સ્ક્વેર છે, એની વેલ્યુ કેટલી છે 3 છે -3 અપોન a સ્ક્વેર છે, એની વેલ્યુ છે -3 અને -3 નો સ્ક્વેર થાય 9. બરાબર, ચાલો સોલ્વ કરશો એટલે કેટલા થઈ ગયા 4 1 5 થઈ ગયા. 2 2 પ્લસ 4 અને 1 145 અને 3 નો સ્ક્વેર કેટલો થઈ ગયો 9. 145 અપોન 9 આન્સર આવે છે એટલે ઓપ્શન નંબર એ. બરાબર છે, જો કેટલું ઈઝી પડે ફોર્મ્યુલા યાદ હોય તો. બરાબર છે, ફોર્મ્યુલા યાદ હોય તો આરામથી તમે છે સમ ગણી શકો. બરાબર, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર નું ફોર્મ્યુલા થાય b સ્ક્વેર માઇનસ 2ac અપોન a સ્ક્વેર. એક આવું નવું તમને રિઝલ્ટ છે એ પૂછાય છે, આલ્ફા સ્ક્વેર બીટા પ્લસ આલ્ફા બીટા સ્ક્વેર, આવું રિઝલ્ટ પૂછાય છે. તો આ બેમાં કઈ નહીં સાહેબ, આલ્ફા બીટા કોમન છે બેમાંથી, તો આલ્ફા બીટા ને કોમન કાઢો તો બચ્યા કોણ? આલ્ફા પ્લસ બીટા. અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે c બાય a થાય અને આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ b બાય a થાય. અને આને સોલ્વ કરશો તો કેટલા થઈ ગયા -bc અપોન a સ્ક્વેર. તો આ રિઝલ્ટ છે એ પણ યાદ રાખજો. બરાબર, અથવા તો મેથડ જોઈ લેજો કેવી રીતે સોલ્વ થાય. નેક્સ્ટ, આલ્ફા એન્ડ બીટા આર ધ ઝીરોઝ ઓફ x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 8, ધેન ધ વેલ્યુ ઓફ ધ આલ્ફા પ્લસ બીટા. સાહેબ આલ્ફા પ્લસ બીટા જોઈએ તો એની વેલ્યુ 1 છે, બી ની વેલ્યુ -5 છે અને સી ની વેલ્યુ 8 છે. બરાબર છે, સી ની વેલ્યુ કેટલી છે? સી ની વેલ્યુ 8 છે. હવે જોઈએ છે કોણ? આલ્ફા પ્લસ બીટા, એનું ફોર્મ્યુલા છે -b અપોન a. માઇનસ ના માઇનસ બી ની વેલ્યુ કેટલી છે તો કે -5 છે અને એની વેલ્યુ 1 છે, માઇનસ માઇનસ પ્લસ 5. ચાલો તો अल्फा प्लस बीटा कितने मिले 5 मिले 5 એટલે કે ઓપ્શન નંબર બી. નેક્સ્ટ, the zeros of the polynomial x square minus 2x minus 3. હાલો ડાયરેક્ટ મેથડ 2 થી જો, બરાબર છે, ડાયરેક્ટ મેથડ 2 થી જ સોલ્વ કરશી. 3 ને એવા ફેક્ટર પાડશો કેટલા આવશે -2. તમે કહેશો સાહેબ 3 1 જા -2 જો એટલે આને માઇનસ ના પ્લસ. x સ્ક્વેર નો કોએફિશિયન્ટ 1 છે અને જનરલી 1 કોએફિશિયન્ટ હોય ને ડિનોમિનેટરમાં લખો ન લખો કાંઈ ફેર ન પડે. સાઇન ચેન્જ કરો, માઇનસ ની થઈ ગઈ +3 ને પ્લસ ની થઈ ગઈ -1, બસ આન્સર આવી ગયો. બરાબર, સાઇન ચેન્જ કરશો ડાયરેક્ટ આન્સર આવી ગયો 3 -1. 3 -1 એટલે કયો છે બેટા? ઓપ્શન નંબર એ. ચાલો રેડી. નેક્સ્ટ, આલ્ફા બીટા એન્ડ ગામા ધ ઝીરોઝ ઓફ ધ પોલિનોમિયલ x ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d, then the 1 upon alpha plus 1 upon beta plus 1 upon gamma.
સ્ટાન્ડર્ડ માટે ક્વેશ્ચન કહી શકાય. ચાલો 1/α પ્લસ 1/β પ્લસ 1/γ પૂછ્યું છે. તો સાહેબ નીચે એલસીએમ લેશો તો આલ્ફા બીટા ગામા થઈ ગયું. અહીંયા આલ્ફા બીટા ગામા બનાવવું હોય તો બીટા ગામા ઘટે. અહીંયા કોણ ઘટે તો કે આલ્ફા ગામા ઘટે. અને અહીંયા કોણ ઘટે? આલ્ફા બીટા ગમે. બરાબર છે. આનો તો ફોર્મ્યુલા છે. આ તો આપણે જોઈ ગયા ને. બરાબર. હમણાં આપણે કીધું હતું આલ્ફા બીટા, બીટા ગામા અને ગામા આલ્ફા. આનું ફોર્મ્યુલા કોણ થાય બેટા? પ્લસમાં આવે. પેલું માઇનસ આવે. પેલું ફોર્મ્યુલા કોણ હોય? આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. એનું ફોર્મ્યુલા થાય માઇનસ બી બાય એ. અહીંયા થાય સી બાય એ. અને આલ્ફા બીટા અને ગામાનો ફોર્મ્યુલા થાય માઇનસ ડી બાય એ. બસ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો. અહીં જ છે જો આલ્ફા બીટા, બીટા ગામા અને ગામા આલ્ફા. તો આનું ફોર્મ્યુલા થાય સી બાય એ. અને આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામાનો ફોર્મ્યુલા થાય માઇનસ ડી બાય એ. ચાલો અહીં કટિંગ બટિંગ કરવાનું. કટિંગ બટિંગ કરશો તો સાહેબ શું થઈ ગયું? અહીંથી એ અને અહીંથી એ કટિંગ થઈ ગયા. બચ્યું કોણ? તો કે સી બાય માઇનસ ડી. ચાલો સી બાય માઇનસ ડી, સી બાય માઇનસ ડી કયા ઓપ્શનમાં છે? સી બાય માઇનસ ડી ઓપ્શન નંબર સી ની અંદર છે. બરાબર છે. ચાલો આ માઇનસ છે, આને આમ પણ લખાય માઇનસ સી બાય ડી. ચાલો નેક્સ્ટ, 1 root of the polynomial f of x is equal to 5x square plus 13x plus k, the reciprocal other than the value of k. હમણાં જ કીધું હતું સાહેબ રેસિપ્રોકલ આવે એટલે a is equal to c થાય. a ની વેલ્યુ 5 છે, c ની વેલ્યુ k છે. ચાલો k ની વેલ્યુ ડાયરેક્ટ મને મળી ગઈ. કેટલી? 5. 5 બોલે તો ઓપ્શન નંબર બી. જો કન્સેપ્ટ સમજો હોય તો કેટલું આરામથી તમે એમસીક્યુ છે એ સોલ્વ કરી શકો. ચાલો રેડી. નેક્સ્ટ મિત્રો, અહીંયા થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે આજના સેશનની અંદર. બરાબર છે. પોલિનોમિયલના જે એમસીક્યુ છે તો એની અંદર ડાયરેક્ટ 0 છે એ કઈ રીતે શોર્ટકટથી મેળવવા એની પણ આપણે ચર્ચા કરી. પછી રેસિપ્રોકલ વાળા સમ આવે તો ડાયરેક્ટ કેવી રીતના એનો આન્સર મેળવવો એની પણ ચર્ચા કરી. તો મિત્રો હજી વિડીયો જોવામાં એટલા બધા મશગુલ થઈ ગયા હોય તો લાઇક બટન હજી પ્રેસ ન કર્યો તો લાઇક કરી દેજો. અને તમારા મિત્રોને હજી સુધી તમે સેશન શેર ન કર્યો હોય એકવાર સેશન છે શેર કરી દેજો. અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો આવા નવા વિડીયો સાથે આપણે ફરીથી મળશું. થેન્ક યુ.